जी ने पामीने जीवन कृतार्थ कावूं। नाचू मगन मारा मनना मणिगरना गुणों ना गीतड़ा बनावूं। आजे उमंग आज सुख सुख ना सागर थी अमृत नी वादड़ी लहरी। एवाय गाध आज सुख सुख ना सागर थी अमृत नी वादड़ी लहरी। जुग जुग ना और तानी चुंदड़ी बनी एने श्याम रंग रंगा विपहरी। जुग जुग नायोर तानी चुंदड़ी बनी एने श्याम रंग रंगा विपहरी। आजे उमंग हूँ तो श्री जी नी वेणु थई। आजे उमंग हूँ तो श्री जी नी वेणु थई। स्वामी यश सरिता वहावूं। नाचू मगन मारा मनना माणी गरना गुणों ना गीतड़ा बनावूं। आजे उमंग मारा अंतरनी आरती थी प्रमुख स्वामी ने वधावूं। आजे उमंग आजे
પાંચમું સ્થાન પ્રાપ્ત કરનાર ભટ્ટ અરવિંદભાઈ સફળ પરીક્ષાર્થી જેમણે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા ડોક્ટર દાનાણી કરી રહ્યા છે. નંબર 3 પ્રાપ્ત કરનાર ચૌહાણ દીપકભાઈ ચંદુલાલ અમદાવાદ. આ પ્રવીણ પરીક્ષાના સફળ ઉમેદવારો સેનામાં જોડાવાના છે એવા MBBS. તૃતીય સ્થાન બીજા હરીફોમાં પ્રાપ્ત કર્યું છે એવા શ્રી ધીરુભા રાણા, જેઓ આપણા સંસ્થાના આજીવન કાર્યકર છે. શ્રી ધીરુભાઈ ઉભા છે તો મારી નમ્ર વિનંતી કે કૃપા કરી આપ સભા મંડપમાં આપનું સ્થાન લેશો, જેથી આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક ચાલુ. ભગત તેઓ પણ સાળંગપુર મંદિરના જ છે. પ્રવીણ પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર પાર્સનપુર પૂજ્ય સુધીર ભગત સાળંગપુર. પ્રાજ્ઞ વિભાગ 2 માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ અમદાવાદ મંદિરમાં નિવાસ કરી રહ્યા છે અને દ્વિતીય સ્થાન પણ અમદાવાદ મંદિરના
આ શહેરના આ પવિત્ર ભૂમિમાં વિશ્વ શાંતિ યજ્ઞ 64 કુંડી એનો પ્રારંભ આજે સવારે 10:30 વાગે થયો છે અને મહારાષ્ટ્રની 64મી જન્મ જયંતિનો પ્રસંગ પણ સાથે સાથે આવો એક શુભ પ્રસંગ મહેસાણા શહેરને સાંપડ્યો છે. માનવને માનવ બનાવવાની એક તાતી જરૂરિયાત છે અને એ જરૂરિયાત આવા ધાર્મિક સંસ્થાઓ પૂરી પાડી શકે. થોડા સમયથી આપણે જોઈએ તો ભૌતિક સાધનોની ખૂબ વૃદ્ધિ થઈ છે, પરંતુ એમાં સંસ્કારો દિવસે દિવસે ઘટતા જાય છે. ભારત આ દેવતાઓનો દેશ હતો, એના બદલામાં આપણે જોઈએ તો એ દેવતાઓના દેશના બદલામાં માણસોની સંસ્કૃતિ, એના સંસ્કારો, એની જીવનની પદ્ધતિ એ બધામાં ખંડિત થતી જાય છે અને એની ચિંતા કોઈ કરતું હોય તો આવા સંતો જ એની ચિંતા કર્યા કરતા હોય છે અને એમની ચિંતાના કારણે, એમના પ્રયાસના કારણે, આવી ધાર્મિક સંસ્થાઓના કારણે હજુ આપણો એ ભૂતકાળનો વારસો જળવાઈ રહ્યો છે. એક અહીંયા આગળ આવું જ્યારે લાખો માનવ મેદની ભેગી થવાની હતી, આવો મહાયજ્ઞ વિશ્વ શાંતિ 64 કુંડી મહાયજ્ઞ હોય અને આવી દિવ્ય વિભૂતિનો જન્મ જયંતિ અહીંયા ઉજવાતી હોય, ત્યારે લાખો હરિભક્તોનો એક નાના કુંભ મેળા જેવું આયોજન થવાનું હોય, ત્યારે એક મોટામાં મોટો પ્રશ્ન અને મોટામાં મોટો સમસ્યા ઉતારા વ્યવસ્થા માટેની હતી અને તેમાં પણ જાયન્ટ્સ ગ્રુપે આયોજકોને સારો એવો સહકાર આપ્યો. સોસાયટીઓની અંદર ઉતારા વ્યવસ્થા કરવાની અંદર બંગલે બંગલે ફરીને આયોજકો સાથે તમારા ત્યાં 1-2 કુટુંબ રાખજો એમ વિનંતી કરીને પણ આપ સર્વેના માટે અમે જે કંઈ સેવા કરવાનો તક આપી છે એ અમારા માટે ઘણી જો કે ઓછી છે. અંદર આ કંઈક આપણને બુદ્ધિમાં ના બેસે એવી વાત લાગે, પણ છતાંય આ એક માનવ ઉદ્ધારનું જ કાર્ય છે. આની અંદરથી પણ માણસને બહુ જ મોટો લાભ થાય છે. એ હકીકત વસ્તુ છે, કારણ કે માણસને આ પ્રમાણે ધર્મના સંસ્કાર મળે, ધર્મની ભાવના જાગૃત થાય, એમાંથી ઘણા જાતના દૂષણો, ઘણી જાતના વ્યસનો પણ નીકળે અને એથી પણ એક સમાજને સારો લાભ થાય. કારણ કે આ પણ ભગવાન શ્રીજી મહારાજનું કાર્ય એક પણ સામાજિક કાર્ય હતું. એમને સમાજને માટે પણ એક કાર્ય કરેલું છે. એટલે એમને તે વખતે અનાજના પ્રશ્નો વખતે પણ અનાજ અન્નક્ષેત્ર કરીને આપ્યા છે, પાણી વખતે પાણીના પ્રશ્નો વખતે વાવ કૂવા કરીને પણ કર્યું છે. એ સિવાય બીજી રીતે પણ ઘણા મોટા કાર્યો કર્યા છે. સાથે સાથે એમને એવું જ્ઞાન પણ આપ્યું છે. એટલે માણસને જે સંસ્કાર આપવા, એને ધર્મના રીતે યુક્ત જીવન કરવું, એ પણ એક મોટો આપણો સેવા છે. એ પણ એક સમાજની સેવા છે. સમાજમાં શાંતિ ક્યારે કે માણસની અંદરથી આવા દુર્ગુણો જાય, એની અંદરથી એવા વ્યસનો જાય તો સહેજે સમાજમાં શાંતિ થાય, ગુણાઓ ઓછા બને અને એથી કરીને પણ ઘણી વસ્તુ થાય. માણસ ધર્મ પાડે એટલે એનું જે આપણો ખોટો ખર્ચો બચી જાય અને એમાંથી જે કંઈ બચે એનાથી એનું જીવન સારું થાય, એટલે બીજા પ્રશ્નો ઘણા ઓછા થઈ જાય. એટલે આ રીતે ધર્મના રીતે અગર તો આવા સમારંભોથી માણસોની અંદર આવા જે કાર્યો થાય છે એનું પરિવર્તન થાય છે, એથી પણ બહુ મોટો લાભ થાય છે અને ઘણી એવી પ્રકારની શાંતિ પણ થઈ જાય છે. એટલે આ રીતનું આવું આ કાર્યથી ઘણો મોટો સમાજને લાભ પણ થયેલો છે. તો આજે અહીંયા આગળ આવા પ્રસંગે આ કાર્યની અંદર બધાએ જે આવીને એની અંદરનો જે સાથ આપ્યો છે, સહકાર આપ્યો છે, દર્શન કર્યા છે, લાભ લીધો છે, એ બધાની અંદર ખૂબ સારા સંસ્કાર દ્રઢ થાય એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વળી આજના પ્રસંગે અહીંયા આગળ આ કીર્તન આરાધના પણ થઈ. જોકે એ તો 10-15 દિવસથી આખા શહેરની અંદર થઈ રહેલી છે અને એવી કીર્તન ભક્તિ પણ દરેકના હૃદયમાં પ્રાપ્ત થાય કે જેથી કરીને ભગવાનને વિશે આપણી ભક્તિ થાય. કીર્તન ભક્તિ એ પણ આપણા શાસ્ત્રોમાં કહેલી કે કીર્તન ભક્તિ છે પણ એક ભક્તિ છે 9 પ્રકારની ભક્તિમાં, કે એનાથી ભગવાનને રાજી કરવાની વાત. કલૌ કીર્તનાથ, કીર્તન કળીગાળમાં કીર્તન ભક્તિ શ્રેષ્ઠ કહેલી છે કે એનાથી પણ મનુષ્યોને એવો મોટો લાભ થાય છે. એની પણ અત્યારે આપણે કીર્તન ભક્તિ સાંભળી અને એમાં પણ ખૂબ સંતોએ સારી રીતે ભગવાનના પદો ગાયા.
અને એ પદોની અંદર પણ આપણને સ્પર્શે એવી બધી ઘણી વાતો છે. જીવનમાં ઉતરે એટલો આપણને લાભ થવાનો છે, એટલે એથી પણ ઘણું સુંદર આપણને એ કાર્ય થાય છે. સાથે સાથે યુવકોએ અહીંયા આગળ આપણને જે આખા કાર્યક્રમ આપ્યા સાંસ્કૃતિક, એ પણ બહુ સુંદર બનેલા છે. દરેક દેશના જુદા જુદા નૃત્યો એની અંદર બતાવવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ભાંગડા, આપણે ડાંગના, આદિવાસીના, એવી રીતના ઘણા આપણને પાડિયાનો એક આપણો ડાન્સ, એક નૃત્ય પણ જોવા મળ્યું. યુવકોએ પણ આ પોતાની તૈયારી ખૂબ સારી કરી છે. એમના જે કાર્યકર્તાઓ ભાઈઓને પણ ખૂબ ધન્યવાદ છે કે આવું બાળકોને તૈયાર જે રીતે કરેલા છે. બાળકોએ પણ પોતાના, યુવકોએ પણ પોતાની રીતે ખૂબ સુંદર રીતે કાર્ય કર્યું છે. કારણ કે આ પણ એક ભગવાનને રીઝવવાની વાત છે. નૃત્ય છે એ પણ ભગવાનને રીઝવવાની વસ્તુ છે. નૃત્ય તો લોકો ઘણા આ દુનિયાની અંદર કરે છે, પૈસા કમાવા કરે છે અને દુનિયાને રાજી કરવા માટે પણ કરે છે અને પોતે સારા થવા માટે પણ કરતા હોય છે. પણ અહીંયા જે નૃત્ય હતું એ ભગવાનને રાજી કરવા માટે અને એ ભગવાન પ્રસન્ન થાય એને માટેની વાત હતી. ત્યારે એ સાર્થક થયું. કારણ કે પેલું તો દુનિયા રીઝાય અને આપણને કદાચ એમાંથી આર્થિક કોઈ લાભ પણ થાય, પણ એથી કંઈ આપણું પૂર્ણ થતું નથી. પણ આ એક ભગવાન સુધી આપણો અવાજ પહોંચે છે. ભગવાનની પણ આપણા પર કૃપા થાય છે. કારણ કે ભગવાન રાજી કરવા માટેનું આ નૃત્ય છે અને ખરેખર બહુ સુંદર રીતે એમને આપણી સમક્ષ રજૂ કરેલું છે. એટલે એમની અંદર પણ ભલે અત્યારે થોડોક ટાઈમ માટે નૃત્ય કર્યું હોય, પણ છતાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બાળકોની અંદર, યુવાનીની અંદર કાયમ એવો ભક્તિભાવ વધે કે આ ભગવાનને રાજી કરવા માટે જ એમની કળા સંપૂર્ણ બને. કારણ કે આપણે ભગવાનને રાજી કરવા માટેની જ આપણી શક્તિ, આપણું શરીર છે ભગવાન માટેનું છે. માટે આપણી જે કંઈ કળાઓ છે, જે કંઈ બુદ્ધિ છે, જે કંઈ શક્તિ છે, જે કંઈ આવડત છે, એનાથી ભગવાન કેમ રાજી થાય એ ભાવ હંમેશા આપણી અંદર રહે, કે જેથી કરીને આપણું શ્રેય થાય ને બીજાનું પણ શ્રેય થાય, આપણું પણ કાર્ય થાય ને બીજાનું પણ કાર્ય થાય. ત્યારે એ પણ બહુ અગત્યની વસ્તુ છે. એટલે આ રીતે આપણે ભગવાનની આગળ તો મોટા મોટા સંતો, ભક્તોએ ખૂબ ખૂબ નૃત્ય કરી, કીર્તન ભક્તિ કરીને ભગવાનને રાજી કર્યા છે. એવા પ્રસંગો પણ. અને એ રીતે આ બાળકોએ, યુવાનોએ જે કંઈ આ અહીંયા આગળ કાર્યક્રમ રજૂ કર્યો, તો તેથી કરીને ભગવાન પણ એમના પર પ્રસન્ન થશે. એમનામાં બહુ એવી કળા સારી રીતે ખીલે અને એ કળાએ કરીને ભગવાન રાજી થાય એવી બુદ્ધિ સદા એમને માટે રહે. એમને તૈયાર કરનાર કાર્યકર્તાઓને પણ એ બુદ્ધિ રહે અને જેથી કરીને આવી ભગવાનની પ્રસન્નતા હંમેશા માટે મેળવે. ફરીથી પણ અહીંયા જે કંઈ અત્યારે આ ઉત્સવ ઉજવાયો, જે કંઈ કાર્યક્રમ થયો, એમાં બધાને ખૂબ સારો સુંદર લાભ થાય, ભગવાનની પ્રસન્નતા સર્વ પર થાય એ જ પ્રાર્થના. તારીખ 30મીએ સવારે સ્વામીશ્રી નિત્ય પૂજા માટે સભા મંડપના મંચ ઉપર બિરાજ્યા. અટલાદરાથી સ્વામીશ્રીના જન્મ પ્રસંગે 64 વાનગીનો થાળ સંતો લાવ્યા હતા, તે ઠાકોરજીને અર્પણ કર્યો. બાળકોએ નૃત્ય કરી સ્વામીશ્રીના ચરણોમાં ભક્તિ વંદના કરી. સંતોએ મંગળ ગીતો ગાયા. દેશ વિદેશથી અનેક જન્મ શુભેચ્છાના કાર્ડ આવ્યા હતા, તે પૂજામાં ગોઠવ્યા.
શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં. સ્વરૂપે ઓળખાણા રે નારાયણ સ્વરૂપમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં. ચઢી મને ખરી કુમારી આજ મૂકી મેં તો લોકડિયાની લાજ. રંગ મને લાગ્યો રે નારાયણ નામનો, સંત સ્વરૂપે ઓળખાણા રે નારાયણ સ્વરૂપમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં, શ્રીજી પ્રગટ છે રે સદા સત્સંગમાં. સાચું કે છે હરિનો દાસ તેરી અંતરમાં હુલાસ, સાચું કે છે હરિનો દાસ. સાડા 8 વાગે જન્મોત્સવની સભા શરૂ થઈ. સંતોએ મંગળ ગાન કર્યું. એમને ત્યાં સ્વામી બાપા પધારેલા ત્યારે સાથે હું હતો. એમણે પ્રશ્ન પૂછ્યો કે મોટું કોણ? ત્યારે કોઈ હરિભક્તે કહ્યું ભગવાન. તો કહે છે ભગવાન મોટા છે પણ પ્રમુખ સ્વામીએ એમને હૃદયમાં ધારણ કર્યા છે માટે એ સર્વથી મોટા છે. એમ શાસ્ત્રી શ્વેત વૈકુંઠ સ્વામીએ એમનો મહિમા કહ્યો. અમે વાંસળી મધુર, અમે તારલા ટચુક, તમે તેજે ભરપૂર, અમે હરણાની ડોટ, તમે વાંસળી મધુર, અમે તારલા ટચુક, તમે તેજે ભરપૂર. અમ આંખોની કીકી પર ખીતો હે રાજ, અમ આંખોની કીકી પર ખીતો હે રાજ, તમે આવો પધારો અમ
મહાપુરુષની દ્રષ્ટિએ તો આપણે તો કંઈ છીએ જ નહીં. આપણું કંઈ ચાલે એવું જ નથી. ગમે એવો સમર્થ હોય, બળવાન હોય, જ્ઞાની હોય, ધ્યાની હોય, પણ બધા સુષુપ્તિમાં લીન થઈ આવ્યું છે. માયાથી પર થઈ શકે એમ છે જ નહીં. એ તો માયા પરના પુરુષ આવે અને એ આપણો હાથ ઝાલે અને આપણને એક ધક્કો મારીને ઉપર ફેંકી દે તો જ થાય એમ છે. જેમ અત્યારે પૃથ્વી ઉપરથી રોકેટ છૂટે છે, એ ગુરુત્વાકર્ષણની કક્ષાની બહાર જ્યારે જતું રહે તો જ પછી એને કંઈ લાગુ પડતું નથી. એમ વાસના છે એ ગુરુત્વાકર્ષણ જેવી જ છે. આપણા દોષો છે એ પણ ગુરુત્વાકર્ષણ જેવા જ છે. આપણે નીચે જ ખેંચી લાવે છે. આપણે ગમે એટલું ભાવના હોય, ગમે હોય, થોડા પ્રયત્ન કરીએ, કૂદીએ, ત્યારે હાઈ જમ્પ હોય છે, લોંગ જમ્પ હોય છે. આજે જે ખેલાડીઓ છે એ બધા એવી રીતે કૂદતા હોય છે તો આપણને કેટલું 5 ફૂટ, 8 ફૂટ, 10 ફૂટ, ફરી પોલ વોલ્ટ હોય, ફરી 17, 18, 20 ફૂટ, પણ તો એથી આગળ તો, અને એ પણ કેટલા વખત પૂરતું, 2-3 સેકન્ડ ઉપર રહે અને પછી પાછો નીચે જ આવે છે. આમ આપણી આ જે આપણો જીવ છે એ પણ કોઈ રીતે આગળ આવી શકતો જ નથી. ત્યાં આવા પુરુષની સહાય છે. સ્વામિનારાયણ ભગવાને એ જ કહ્યું કે ભગવાનનો આશરો એના જેવી કોઈ મોટી વાત નથી. ભગવાન મુક્તાન સ્વામી પૂછ્યું કે મહારાજ, શાસ્ત્રમાં અનેક સાધનો કયા છે ભગવાનને રાજી કરવા માટે, પણ એક એવું સાધન બતાવો કે એક સાધને કરીને અનંત સાધન કર્યાથી ભગવાન રાજી થાય. એવા એક સાધનથી રાજી થાય એવું કયું સાધન છે? આપણે એક સાધન કરી શકતા નથી. એક સાધન કરવું હોય, સવારના 4 વાગે ઉઠવું હોય રોજ, એ ઉઠાતું નથી. એ કંઈ વ્રત ઉપવાસ કરવો હોય તોય થતું નથી. ત્યારે અનેક અનંત સાધનની તો ક્યાં વાત રહી. પણ છતાંય મુક્તાન સ્વામી પૂછ્યું તો મહારાજે કહ્યું કે ભગવાનનો દ્રઢ આશરો, એના જેવી કોઈ વાત નથી. જે આપણને તો ત્યારે આ પ્રમુખ સાહેબ જે પ્રાપ્તિ થઈ છે, યોગી આપવા મળ્યા, શાસ્ત્રી મહારાજ મળ્યા, એ પુરુષો એના આપણે આશ્રય પડ્યા છે. પણ તોય આપણે તપાસ કરી કે આપણને એમનો ખરેખર આશરો છે કે કેમ, એ મોટું સાધન કરવાનું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી અને ગૃહમંત્રી શ્રી પ્રબોધ રાવળ આવ્યા. થતું નથી. ઘણી વાત સમજવાની હોય છે, એટલા માટે સમાગમ છે. પણ આશરા જેવી બીજી કોઈ મોટી વાત નથી. આશરો આજે પણ આપણે આ જોઈ શકીએ છીએ. આ મંડપને આશરે આપણે બેઠા છીએ. ઠંડી, ટાળ, તડકો એ બધું દૂર થાય છે. વૃક્ષને આશરે રહીએ તો આપણને ઘણું બધું લાભ થાય છે. એમાં આ તો મોટા પુરુષ છે, એમને આશરે જ્યાંથી ઘણી મોટી વસ્તુ બને છે. મોટી વસ્તુ કે જે કોઈ ન કરી શકે એ આ કલ્યાણની વાત એ બને છે. એ આ સમજાવી નથી. ગઈકાલે સ્વામી બાપાએ વાત કરેલી કે આ કલ્યાણની વાત સમજાવી નથી. આ મોટા પુરુષ આટલો બધો મોટો લાભ થઈ શકે છે એવું ઘણાની શંકા જતી હોય છે, પણ હકીકત છે. એને કંઈ સમજાવવાની વાત નથી, અનુભવની વાત છે. એટલે આપણે તો મોટો લાભ થયો છે, પણ છતાંય પ્રાર્થના કરવાની રહે છે. હંમેશા પ્રાર્થના વિના છૂટકો જ નથી. એટલે પ્રાર્થના કરીને પ્રાર્થના કરતા રહીએ અને બાપા આપણને નિર્દોષ કરે એ જ પ્રાર્થના. સયાન સંહારામ. પૂજ્ય મહંત સ્વામીએ મહેમાનોને ઉત્સવના ચંદ્રક અર્પણ કર્યા.
પૂજ્ય ડોક્ટર સ્વામીએ મહેમાનોનું પુષ્પહારથી સ્વાગત કર્યું. બ્રોન્ક વિસ્તારની અંદર એક પ્રાણી સંગ્રહાલય આવેલું છે અને ત્યાં પ્રાણી સંગ્રહાલયની અંદર જ્યારે આપણે બેસીએ અને પછી જુદી જુદી પ્રકારના જંગલી અને બીજા બધા પ્રાણીઓને જોઈને જ્યારે બહાર નીકળવાનું થાય ત્યારે બહાર નીકળવાના રસ્તા ઉપર જ એટલે કે સંગ્રહાલયની અંદર જ એક મોટો પૂર્ણ કદનો અરીસો મૂકવામાં આવેલો છે. એટલે માણસને ત્યાંથી અચૂક પસાર થવું જ પડે એવી રચના છે અને એ અરીસામાં પોતાનું સંપૂર્ણ પ્રતિબિંબ દેખાય. એની નીચે એક સુંદર અંગ્રેજીમાં વાક્ય લખેલું છે. એમ લખ્યું કે યુ આર લુકિંગ એટ વન ઓફ ધી મોસ્ટ ફ્યુરિયસ એનિમલ્સ ઇન ધી વર્લ્ડ, કે તમે જે જોઈ રહ્યા છો એ અત્યાર સુધી વાઘ, સિંહ તો બધા ઘણા ભયાનક પ્રાણીઓ જોયા, પણ તમે દુનિયાનું એનાથી પણ અતિ ભયાનક પ્રાણી તમારી જાતને જોઈ રહ્યા છો. કે ધ ઓનલી એનિમલ ધેટ કિલ્સ ઇટ્સ ઓન કાઇન્ડ, વાઘ અને સિંહ પોતાની જાતને ખલાસ કરવા માટે એ પ્રયત્નશીલ નથી થતા. વાઘ પોતાની જાતને ખલાસ કરવા માટે પ્રયત્ન નહીં કરે, પરંતુ માણસ જ એક એવો છે કે જે પોતાની જાતને ખલાસ કરવા માટે પ્રયત્ન કરી રહેલો છે, એ તમે છો. ત્યારે આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે માણસ કેવો બને. બાઇબલ તો કહે છે કે મેન ઇઝ ઇમેજ ઓફ ગોડ, કે માણસ એ ભગવાનની પ્રતિકૃતિ છે, પણ એ ઇમેજ કેટલી બગડી ગઈ છે એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. સાઈ જઈ અને લોકોનું કલ્યાણ કરવું, એનું નામ યજ્ઞ ભાવના. આજે પ્રમુખ સ્વામી મહારાજે 64 વર્ષ એ રીતે ઘસી નાખ્યા છે, એટલા માટે આ 64 કુંડી યજ્ઞ કહેવાય છે. કે એની અંદર એને 64 વર્ષ એવી રીતે ઘસી નાખ્યા યજ્ઞ ભાવના. આજે આપ સમજી શક્યા છો કે યજ્ઞ શું છે, કે એના માટે એમણે આ કાર્ય કર્યું. આપણા ત્યાં યજ્ઞના 5 ભાગ મહાયજ્ઞો કહેવાય છે. પહેલો છે બ્રહ્મ યજ્ઞ. આજે પ્રમુખ સ્વામી મહારાજે બ્રહ્મ યજ્ઞનું પણ દાન કરેલું છે. કઈ રીતે? યજ્ઞનો એક અર્થ છે દાન. ત્યારે કેવું એમણે એ જ્ઞાન આપ્યું કે આપણે બ્રહ્મરૂપ થવું છે, પુરુષોત્તમની ભક્તિ કરવી છે. આનું નામ કહેવાય બ્રહ્મ યજ્ઞ. આ માટે આપણે પૃથ્વી ઉપર આવ્યા છીએ. જો આટલું સમજાય તો રાગ, દ્વેષ, ઈર્ષા બધું જતું રહે. એક સિદ્ધ કરવાનું છે આ માટે. પછી જગતની અંદર એને કંઈ સુખ દુઃખ આવે કે મરશે, બધું મૂકીને જવાનું છે ને ભગવાન ભજવાના છે. એટલે એ બ્રહ્મરૂપ થઈએ એમાં કોઈ દોષ નહીં. 2 શબ્દો કોઈ બોલી જાય તો કે હું કહ્યો, આપણે શું ચિંતા, એમ એના મનની અંદર કંઈક ભાવના રહે. એટલા માટે આવો એક યજ્ઞ જે બ્રહ્મ યજ્ઞ બહુ જ મહત્વનો છે. અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી, જે ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત, એ એમણે લાખોના હૃદયમાં સ્થિત કરાવ્યો છે. એટલા માટે જ આજે વિશ્વમાં શાંતિ છો. નહીં તો અશાંતિ થાત કે ભાઈ આ કંઈ આગુ પાછું થયું, વેપારમાં કંઈ સુખ દુઃખ થયું, કોઈ આપણને મારી ગયો, આપણા ત્યાં ઇન્જેક્શન કોકે આપ્યું અને ડોક્ટરે પેલો દર્દી મરી ગયો, અને એમાં તો અમેરિકામાં તો પેલો ખુવાર થઈ જાય બિચારો ડોક્ટર, આખો વેચાઈ જાય. આપણા ત્યાં તો સ્વામી શીખવાડ્યું હોય કે જેવી ભગવાનની મરજી આવી રહ્યું હશે, મરી ગયો હશે, શું માથાકૂટ રવા દો. એમ કરીને શાંતિ રહે છે. નહીં તો ઉપાધિનો પાર ન રહે. કોઈ 2 શબ્દ બોલી ગયું, શું કામ કેસ કરવો, રવા દો અને ભગવાન જ ભજવા છે ને. આ આપણા લોહીમાં આ સ્વામી આપેલું છે, એ એમનો મોટો ઉપકાર. કે સ્વામી એક સંસ્કૃતિના જીવંત પ્રતિનિધિ છે. પોપ પણ સ્વામીને કે સ્વામી તમારા સિદ્ધાંતો આર નિયર ટુ અવર હાર્ટ, અમારા હૃદયની બહુ નજીક છે, અમે તમને બહુ સત્કારીએ છીએ. એક વેલિંગ્ટન નામના અમેરિકાની અંદર બહુ મોટા જે ટીવીના પોતે માલિક, એ કહે છે કે પ્રમુખ સ્વામી એક ઈશ્વરીય અવતાર છે, એની અંદરથી ઈશ્વરનું તેજ વહે, અને મને એમ લાગે છે કે વિશ્વની શ્રેષ્ઠ વિભૂત તો પ્રમુખ સ્વામી મહારાજ છે. અને રીગાન જે અમેરિકાના પ્રમુખ, એમણે પણ સ્વામીને આવકાર પત્ર લખ્યો કે તમે આવો, તમારી જરૂર આ દેશને વિશેષ ને વિશેષ છે, માટે તમે અમને સુખી કરો. આજે આપણે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શ્રીની 64મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા. એમણે અહીંયા હું લંડન ગયો તો એનો ઉલ્લેખ થયો. હું માધવસિંહભાઈએ જ મને મોકલ્યો તો અખિલ ભારતીય અખિલ વિશ્વ ગુજરાતી પરિષદ હતી, આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદ. એને માટે એક સુંદર વ્યવસ્થા જોઈ. આંતરરાષ્ટ્રીય ગુજરાતી પરિષદની વાત કરું છું. એમાં મેં એક ખૂબ સરસ વ્યવસ્થા જોઈ. એક સરખા સફેદ કપડામાં બિલ્લા લગાવીને ફરતા નવજુવાનોને જોયા. અનેક નવજુવાનો અડીખમ ઉભા હતા. સતત આખો દિવસ કોઈ ખસતા નહોતા. બધાના જમવાની વ્યવસ્થા પણ એ જ કરતા હતા. બધા જ જાય ત્યાર પછી એ જાય. પરિષદ પહેલે દિવસે પૂરી થઈ
અને હું ઉઠીને જતો હતો અને મેં થોડાક નવજવાનોને જોયા. મેં એમને કીધું તમે બધા ખૂબ સરસ કામ કરી રહ્યા છો. એટલામાં એમના મુખ્ય આગેવાન હતા, એ આગળ આવ્યા. એમણે કીધું કે મંદિરમાં તમારે આવવાનું છે. મેં કહ્યું આ જરૂર આવીશ. અમારે પ્રમુખ સ્વામી મહારાજનો સંદેશો છે કે પ્રબોધભાઈ આવે તો લઈ જજો. પણ મેં કીધું તમે અહીંયા કેવી રીતે? એટલે કે છે આ જે જુવાનો વ્યવસ્થા કરે છે એ અમારું દળ છે, અમારા મંદિરમાં તૈયાર થયેલું દળ છે, જેમણે પ્રતિજ્ઞાઓ કરેલી છે જીવનમાં કેટલાક સારા તત્વોને ટકાવી રાખવાની. એમણે પ્રતિજ્ઞાઓ કરેલી છે જીવનના ખરાબ તત્વોથી દૂર રહેવાની, જીવનમાં નીચે પાડે છે એવી બદીઓનો સામનો કરવાની એમણે પ્રતિજ્ઞા કરેલી છે. આ જે વાતાવરણ મેં જોયું ત્યારે એનો ઉલ્લેખ આજે હું એટલા માટે કરું છું કે આ 64મી જયંતિ સાથે, એને 64મી વર્ષગાંઠ સાથે એને સંબંધ છે. કોઈ સ્વામીજીએ ચારિત્ર્ય ઘડતરની પ્રવૃત્તિ ઉપાડી છે. સ્વામીજીએ સમાજના ચારિત્ર્યને મહત્વ આપ્યું છે. જે સમાજ ચારિત્રશીલ હોય, જે સમાજ માથું ઊંચું રાખીને ઊભો રહી શકે તેમ હોય, જે સમાજ પોતાની શક્તિ ઉપર ઊભો રહેતો હોય, બીજામાંથી સારા તત્વોને સ્વીકારતો હોય, બીજાની ખરાબીઓ દૂર કરવામાં મદદરૂપ થતો હોય, એ જ સમાજ ટકી શકે છે. એ જ સમાજનું સ્થાન અવિચળ રહે છે, તોડી ન શકાય એવું રહે છે. ન ભૂતો ન ભવિષ્યની માફક સતત એ સમાજ પોતાનું આગવું અસ્તિત્વ જાળવી શકે છે. મને લાગે છે કે રાજ્યમાં માધવસિંહભાઈ જેવા શિક્ષણ પ્રેમી, વિદ્યાપ્રેમી બેઠા હોય અને 100 શાળાઓની જાહેરાત થતી હોય અને સ્વામીજીની 64મી વર્ષગાંઠ હોય, આવો સુભગ મેળ ભાગ્યે જ થાય. જો છું કે એક આવા પ્રસંગનો હું ભાગીદાર બની શક્યો. ભાગીદાર બનવાનો મોકો આપ્યો એટલા માટે સૌ સંતજનોનો અને ટ્રસ્ટી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રભુને પ્રાર્થના એ કરું કે પ્રમુખ સ્વામી મહારાજનું માર્ગદર્શન અમને મળતું રહે. પણ ભગવાન એમનું માર્ગદર્શન મળે એટલું જ નહીં, પણ એ માર્ગદર્શન ઝીલવાની શક્તિ તમે અમને આપજો કે જેથી અમે પણ એને યોગ્ય બનીએ. એવી આજને પ્રસંગે પ્રાર્થના. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રમુખ સ્વામીની 64મી જન્મ જયંતિ પ્રસંગે મને પણ અહીંયા ઉપસ્થિત થવાની તક મળી એ મારે માટે મોટું અહોભાગ્ય છે. પ્રમુખ સ્વામી મહારાજ એ હવે માત્ર કોઈ બોચાસણના રહ્યા નથી કે ગુજરાતના રહ્યા નથી કે માત્ર ભારતના રહ્યા નથી, પણ વિશ્વની જે સંત પરંપરાઓ છે એ પરંપરાઓમાં એમનું સ્થાન ચિરંજીવ થઈ ચૂક્યું છે. ગાયું થાય અને એમનું જીવન સતત નિરોગી, આરોગ્યમય અને પ્રજાની સેવા કરવા માટેનું સુદૃઢ રહે. દરમિયાન જ ગુણાતીત સ્વામીએ જે ઉપદેશ પ્રજાને માટે આપ્યો છે એ ઉપદેશનું વધારેમાં વધારે પાલન થતા જોઈને તેઓ આનંદિત થાય અને હર્ષ પામે તેવી પરિસ્થિતિ ભગવાન પેદા કરે એવી આપણે પ્રાર્થના કરી. પ્રમુખ સ્વામીએ મને કહ્યું કે અમે પણ ગુજરાતના જે પછાત વિસ્તારો છે, જ્યાં કોઈ ડાક્ટરી સગવડો નથી, તબીબી સારવાર નથી, જ્યાં સારવારને અભાવે માણસોને ન છૂટકે મરવું પડે છે કે સહન કરવું પડે છે, એવા વિસ્તારોમાં તબીબી સારવાર માટે જરૂર પડે તો મોબાઈલ ડિસ્પેન્સરી, હરતા ફરતા દવાખાના વેનની અંદર એક ગામથી બીજે ગામ જાય, બીજે ગામથી ત્રીજે ગામ જાય, તે પ્રમાણે કરવાનો અમે વિચાર કરીએ છીએ. એની સાથે પાયાનું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ એ પણ અમારી સંસ્થાઓ તરફથી થાય એ માટેનું અમે આયોજન કરી રહ્યા છીએ. આજે મને જે જાહેરાત થઈ તે જાણીને ખરેખર આનંદ થયો કે 100 જેટલી શાળાઓ માટેની જવાબદારી આ સંસ્થા તરફથી ઉપાડી લેવામાં આવી છે. છેવટે ધર્મ અને સંસાર એકબીજાથી ભિન્ન નથી અને ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાય અને શિક્ષાપત્રીએ તો સમાજના રોજબરોજના જીવનમાં રહીને પણ
આપણે ધર્મનું પાલન કરી શકીએ એવો વ્યવહારુ માર્ગ બતાડેલો છે. તે વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી શ્રી જેવા સંત પુરુષના આશીર્વાદ આપણને માર્ગદર્શક નીવડે, આપણને પ્રેરણા આપે અને આપણો સમાજ અત્યારે જે છે એના કરતાં 2 કદમ ઊંચે આવે, 2 કદમ આગળ વધી શકે એ કરવા માટેની ઈશ્વર આપને શક્તિ આપે એ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી શ્રી સેંકડો વર્ષ જીવો અને એમની પ્રેરણા આપણી વચ્ચે ચાલુ રહે એવી પ્રાર્થના સાથે આપ સૌનો આભાર માનું છું. સ્વામીશ્રીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શાલ અર્પણ કરી આશીર્વાદ આપ્યા. ભજન ગાય શ્રોતાઓને રાજી કર્યા. પ્રમુખ સ્વામીના ગુણ લાગે, પ્રમુખ સ્વામીના ગુણ લાગે, હોશે હોશે ગાવજો, હોશે હોશે ગાવજો, ગુણ લાગે પ્રમુખ સ્વામીના ગુણ લાગે, હોશે હોશે ગાવજો, હોશે હોશે ગાવજો. એક જ વ્યક્તિને હું આ સંદેશો આપું, એ સંદેશો સ્વીકારવો કે ન સ્વીકારવો એ એની વાત છે, પણ એ સંદેશો એને આપીએ તો 1 વર્ષની અંદર કેટલા માણસોને એ સંદેશો પહોંચી જાય. 10,000 હરિભક્તો, એમાંથી 1,000 હરિભક્તો આ સંકલ્પ કરે તો રોજના 1,000 હરિભક્તો મનુષ્યોને આ સંકલ્પ પહોંચે. દ્વિશતાબ્દીને 1 વર્ષ બાકી છે, 1 વર્ષ દરમિયાન 3,65,000 મનુષ્યોને આ સંકલ્પ પહોંચે. એ 3,65,000 માંથી કદાચ 1% આપણે લઈએ કે એટલા મનુષ્યો આ સ્વીકારે તો પણ હજારો મનુષ્યોને આ સંદેશો પહોંચે. તો એવું કાર્ય સ્વામીજી આ કરવા માટે આવ્યા છે. સ્વામીજી તો આ કાર્ય કરી જ રહ્યા છે, પણ એમને આ કાર્ય આપણા દ્વારા કરાવવું છે. ગુણાયતાન સ્વામીએ વાત કરેલી છે, સ્વામિનારાયણ ભગવાનની કરેલી વાત. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે કરોડ વાણે કરીને 1 મનવાર ભરાય, એવી 100 કરોડ મનવારો ભરવી છે. અને એ કેવી રીતે ભરાશે? તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે અમારા દર્શન કરે એનું કલ્યાણ, અમારી વાત કદાચ ન સાંભળે પણ અમારા દર્શન કરે એનું કલ્યાણ. પણ પછી સ્વામિનારાયણ ભગવાને સંકલ્પ કર્યો કે અમારા દર્શન કેટલા જીવને થશે, માટે અમારા સંતોના દર્શન કરે એનું કલ્યાણ. પછી આગળ વાત કરી કે અમારા સંતોના દર્શન પણ કેટલા જીવને થશે, તો અમારા હરિભક્તો છે એના દર્શન કરે, એનું પાણી પીવે, એને પાણી પાય, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. તો સ્વામિનારાયણ ભગવાને આ જે વાત કરેલી છે એ વાત એ આપણને બધાને લાગુ પડે છે. હરિભક્તો એમ સમજે કે આ વ્યસન મુક્તિનું કાર્ય એ ફક્ત સ્વામીજીનું જ કાર્ય છે કે આ સંતોનું કાર્ય છે એવું નથી, પણ આ દરેકનું કાર્ય છે. તો આવો એક સંદેશો લઈને અહીં આગળથી આપણે ઊભા થઈએ અને આપણા યોગમાં જે કોઈ આવે એની આ વાત આપણે કરતા જઈએ. આ સભા પૂરી થયા પછી અમારા કેટલાય બધા હવે બસમાં મુસાફરી કરશે, કેટલાક ટ્રેનમાં જશે કે ગમે તે રીતે પોતપોતાના સ્થાને પહોંચશે. અહીંયાથી આવો સંકલ્પ કરીને જાય કે બસની અંદર તમારી બાજુમાં જે બેઠો હોય એને થોડોક પ્રયોગ કરી જુઓ, એને થોડીક વાત કરો તમે કે આવા મહોત્સવમાંથી અમે આવીએ જ છીએ અને ત્યાં આગળ સ્વામીજી આવો એક આદેશ આપેલો છે અને તમે જુઓ કે કેવો તમને અનુભવ થાય છે. અમે અગાઉ વાત કરેલી અને એ પ્રમાણે ઘણા હરિભક્તોએ પ્રયોગો કરેલા, તો ઘણા બધા મનુષ્યોએ
આવા વ્યસન મુક્તિના સંકલ્પો કરેલા. કેટલાક એવા સાવ અભણ માણસો એમણે પણ આ વ્યસન મુક્તિના સંકલ્પો કરેલા છે. તો એ વ્યસન મુક્તિનું એક કાર્ય, આ તો એક નાનું કાર્ય છે, એનાથી આપણે આ શરૂઆત કરવાની છે. ઘણા બીજા કાર્યો આપણે કરવાના છે, પણ એવો એક સંકલ્પ કરીને અહીંયા આગળથી જો આપણે જઈશું તો સ્વામીજી એવું માનશે કે મને તમે મોટામાં મોટો હાર પહેરાવ્યો અને આ મારી જન્મ જયંતિ સારામાં સારી રીતે તમે ઉજવી. આ પ્રકારનો સંકલ્પ આપણને દ્રઢ કરવાનું, એ માર્ગે ચાલવાનું, વિશેષને વિશેષ બળ મળે અને એ પ્રમાણે આપણે આ દ્વિશતાબ્દી સુધી અને આપણા જીવન પર્યંત એ કાર્ય વધુ સારી રીતે કરી શકીએ. એ પ્રકારનો બુદ્ધિયોગ અને બળ આપણને સૌને પ્રાપ્ત થાય. એ જ ભગવાન સ્વામિનારાયણ, ગુણાયતાન સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને સંતોના ચરણોમાં પ્રાર્થના. આ જન્મ જયંતિ મહોત્સવે દેશ પરદેશથી અનેક શુભેચ્છા સંદેશાઓ પણ પ્રાપ્ત થયા છે. તે પૈકી કેટલાક સંદેશાઓ આપણે અહીંયા જોઈએ તો દારે સલામથી શ્રી અમૃતભાઈ વજાણી તથા શ્રી વલ્લભભાઈ કિશોરભાઈ તથા જાંબિયાથી શ્રી મધુકાંતભાઈ, ફરીદાબાદથી પ્રાણલાલભાઈ પારેખ, મોમ્બાસા સત્સંગ મંડળ તરફથી શ્રી વડગામમાં દારે સલામ, ન્યુયોર્કથી શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનો પરિવાર, દક્ષિણ આફ્રિકા પ્રિટોરિયાથી શ્રી પ્રીતમભાઈ જોશી, માંઝાથી શ્રી ચંદુભાઈ પટેલ તથા સત્સંગ મંડળ, કલકત્તા યોગ મંડળના શ્રી મનુભાઈ કોઠારી, જબલપુરથી શ્રી હરિભાઈ પટેલ, બહેરીનથી શ્રી ચંદ્રકાંતભાઈ, આ બધા હરિભક્તોએ પરમ પૂજ્ય સ્વામીશ્રીના જન્મ દિવસે અંતરની શુભેચ્છાઓ પાઠવી છે અને સ્વામીશ્રીના દીર્ઘાયુ માટે અંતઃકરણપૂર્વક મહારાજ સ્વામીને પ્રાર્થના કરી છે. મહેસાણા જિલ્લાના હરિભક્તોએ સ્વામીશ્રીને વિવિધ સામગ્રી અર્પણ કરી આશીર્વાદ લીધા. પ્રસંગે આવો સુંદર ઉત્સાહ જોઈને ખૂબ આનંદ થાય છે. આ બધું જે કંઈ કાર્ય થયું છે, થાય છે, થવાનું છે એ ભગવાન શ્રીજી મહારાજની કૃપા છે. ગુણાત સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, ભગતજી મહારાજ, આગા સ્વામી, જે મુક્તો બધા આપણે થયા એમની કૃપાનું જ ફળ છે અને ભગવાનની ઈચ્છા સિવાય કાંઈ બની શકતું પણ નથી. અને એકલે હાથે કોઈ દિવસ તાળી કોઈ દિવસ પડતી નથી. બધાના સહકાર સિવાય આવો કાર્ય થતા પણ નથી. કારણ કે શ્રીજી મહારાજના એક મહાન સંકલ્પ, ગુણાત્યાંશનો સંકલ્પ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના આવા મહાન સંકલ્પો અને આવી જવાબદારી એમને આપણને સોંપી છે એ કોઈ એકલા હાથે થાય એવી છે નહીં, પણ એમાં બધા સંતોનો, પાર્ષદો, હરિભક્તો, યુવકો, ભાઈ ભાઈનો એવો એક સુંદર સહકાર છે તો જ આ મોટું કાર્ય થઈ શકે છે. નકર આવા કાર્ય થવા એ બહુ કઠિન વસ્તુ છે. કારણ કે શાસ્ત્રી મહારાજે, યોગી મહારાજે આપણને ખૂબ મોટી જવાબદારી સોંપી છે. અક્ષરને પુરુષોત્તમનો આખો એક સિદ્ધાંત આ જગત સમક્ષ સર્વને મળે એવી એક મોટી વાત છે. ડૉક્ટર સ્વામીએ કહ્યું અમને જેમ કે આ ભગવાનની વાત સમજાવી એ સર્વશ્રેષ્ઠ વાત છે. આ એક સિદ્ધાંત દરેકને સમજાવો એ બહુ મોટી વાત છે. કારણ કે આજે સૌ પોતપોતાની રીતે નક્કી કરીને બેઠેલા હોય છે અને એ સિદ્ધાંતોની અંદર આ સિદ્ધાંત મૂકવો, એમના જીવમાં આ વાત ઉતરવી અને એ રીતે પાછું જીવન જીવવું એ એટલી અગત્યની વસ્તુ છે. શ્રીજી મહારાજ આ લોકમાં આવ્યા અને એમને આ વાત બધાને આપી, બધાને સમજાવી, પણ છતાં તે વખતે એ એટલો બધો વિસ્તાર ન થયો
પણ એમનો એક સંકલ્પ હતો કે આ થવાનું છે, થશે, કારણ કે મહાન અવતારી પુરુષ સાક્ષાત ભગવાન હતા. એટલે એ ધીરે ધીરે એ વસ્તુ આજ વિસ્તાર પામી છે. ભગવાને મોટા પુરુષના સંકલ્પો કોઈ દિવસ મિથ્યા થતા નથી. કે ભલે આજે કરેલો સંકલ્પ કદાચ 5, 50, 100 વર્ષે પણ થાય, પણ એ થયા વગર રહેતો નથી. એટલે એ શ્રીજી મહારાજ જે આખો સિદ્ધાંત લઈને આવેલા હતા એ કોઈ પણ રીતે કોઈ પણ દ્વારા એ કાર્ય હંમેશને માટે થયું છે. એટલે આપણી બહુ મોટી જવાબદારી અને એમાં આ રીતનું જબરદસ્ત કાર્ય અને ગામો ગામ આવી રીતે મંદિરો થવા, આ વાત દરેકને સમજાવી, એ બહુ મોટું ભગીરથ કાર્ય છે. અને એ ભગીરથ કાર્યની અંદર આટલા મોટા સમૂહનો જો સહકાર ન હોય તો એ બની પણ શકે નહીં. એટલે એ આપ બધાનો જે કંઈ પ્રેમ છે, જે કંઈ ઉત્સાહ છે, જે કંઈ લાગણી છે, એને કરીને જ આ બધું કાર્ય થઈ રહ્યું છે. અને એથી આપણને બધાને ખૂબ આનંદ પણ થાય છે. અને આવી આપ સર્વની જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિ હંમેશને માટે આપ સર્વે રાખો, અને જેથી કરીને આપણા આ કાર્યો સારી રીતે થઈ શકે. જોગી બાબાનો એક સંકલ્પ હતો કે સમ સુહૃદ ભાવને એકતા. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે. આવા મોટા કાર્યોની અંદર ઘણી જાતના આપણને એકબીજાના વિચારો પણ આવે, એકબીજાના મતભેદ પણ ઊભા થાય, એકબીજાનું ઘર્ષણ પણ થાય, પણ છતાં આ એક ભાવના જો આપણાની અંદર, તો એનાથી એ કાર્ય ખૂબ થશે. શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના એ સંકલ્પથી, એ ભાવનાઓથી અત્યાર સુધી આપણું કાર્ય બહુ સુંદર થયું છે. અને ભવિષ્યમાં પણ થશે એવી આશા છે. કારણ કે આ એક બહુ મોટી વસ્તુ છે કે આપણા એકબીજાના જે કંઈ ગુણદોષો હોય એના મોટા વિચાર, મોટું દિલ રાખીને એ બધી વસ્તુઓનો વિચાર ન કરતાં એક શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજને સ્વામીને આપણે રાજી કરવા છે, એમનું એક આ કાર્ય કરવું છે, એ આપણે માટે બહુ અગત્યની વસ્તુ છે. કારણ કે આ બધી વસ્તુઓ તો આપણા દેહભાવને લઈને કદાચ દેખાય રહે, પણ આપણો એક વિચાર, ઉચ્ચ વિચાર જેને કહે છે, આપણા વિચારો સારા રાખવા અને આપણે એ માટે પ્રયત્નો કરવા, તો આપણા આ કાર્યની અંદર ખૂબ સારી રીતે સરસ થઈ જાય. કારણ કે મોટા સમૂહની અંદર, મોટા કાર્યોની અંદર આ બધું થાય અને બને છે. મહારાજના વખતમાં પછીથી પણ છતાંનો એક ધ્યેય હતો, બધાનો એક લક્ષ્ય હતું. એક મહારાજનું લક્ષ્ય હતું 500 સંતોને, લાખો સત્સંગીઓને, તો એ કાર્ય સુંદર રીતે થયું. શાસ્ત્રી મહારાજના વખતમાં અને યોગી મહારાજના વખતમાં પણ એ જ કાર્ય હતું. આજે પણ આ બધું લક્ષ્ય રાખીને આ બધા જે કાર્ય કરી રહ્યા છો એ બહુ મોટી અગત્યની વસ્તુ છે. કે આપણા જીવનમાં એ વસ્તુ હોય, આપણને ઘણી જાતની મુશ્કેલીઓ અને અડચણો પણ હોય, અને આપણને ઘણી રીતે માન અપમાનના પ્રસંગો પણ આવે, સુખ દુઃખના પણ પ્રસંગો આવે. કારણ કે આ બધી વાત કરવી એ કંઈ સહેલ વાત નથી. એક જઈને ભગવાનની વાત કરવી, અક્ષર પુરુષોત્તમની વાત કરવી, કોઈ કયું ધર્મની વાત કરવી, વ્યસન મૂકવાની વાત કરવી, સ્વભાવ મૂકવાની વાત કરવી, એ એકદમ મુકાઈ જતું નથી અને એકદમ એ બની પણ જતું નથી. એની અંદર એ વાત કરનારને ઘણું સહન કરવું પડે છે. ઘણી જાતના પોતાને એ રીતના પ્રસંગો પણ બને છે. પણ એ બધા જ પ્રસંગો વેઠીને, માન અપમાન વેઠીને પણ આ વાત કરવી છે કે આપણે માટે બહુ મોટી વસ્તુ છે. અને એ વાત આપણા સંતોએ કરી છે અને આપણા ગુરુઓએ પણ કરી છે. એમને એવું બધું સહન કરીને પણ કરી છે. એટલે એમના જીવનમાંથી આપણે એટલી પ્રેરણા મેળવીએ કે આવા પ્રસંગો આપણા જીવનમાં આવે તો પણ આ વાત કરવી છે. અને આપણે ધર્મને માર્ગે, શ્રીજી મહારાજના સિદ્ધાંત મુજબ દરેકનું જીવન બને અને એવું ભક્તિમય બને, એ આપણે કરવું છે. એ આપણે કરવાની વસ્તુ છે. અને એથી કરીને આપણને એ વસ્તુ થશે. એટલે આપણે આ પ્રમાણે એકબીજાના પ્રત્યેનો જે પ્રેમ વધે, એકબીજાનો જે મહિમા વધે, એ આપણે કરવાની બહુ જરૂર. અને એનાથી જ આપણને આનંદ અને સુખ પણ રહે. જો આપણને આનંદ રહેતો હોય તો એક જ વસ્તુ છે, ગુણાતીતાનંદ સ્વામીનું જે આપણે આ શતાબ્દી પર્વમાં આપણે એક વાત કરીએ છીએ કે મહિમાની વાત કરીને સાંભળવી. આપણું જીવન બહુ સાદઈને પવિત્રથી રહીએ, આવી રીતના જે આપણા જીવનની વાતો છે, મંત્રો છે, એ આપણે ઉજવીએ. અરે એ રીતે આપણે દ્રઢ કરીએ તો એમાંથી આપણને થાય. કારણ કે મહિમાની વાત કરવાથી આપણને પણ સુખ રહે ને બીજાને પણ સુખ રહે. કારણ કે આપણું લક્ષ્ય તો એક જ છે કે ભગવાનને સંતનો મહિમા વધારવો છે. જેની વાત કરવી છે એવા પુરુષો થઈ ગયા છે, એની જ વાત આપણે કરવાની છે. અને એમને જેટલા આપણે આગળ કરીશું એટલી જ આપણી મહત્તા છે, એટલી જ આપણી મોટપ છે. એમનો જેટલો મહિમા કરીશું એટલો જ મહિમા આપણો વધવાનો છે. પણ આપણે પોતાનો જે વાત કરવા જઈશું તેમાંથી ઘણી જાતની આપણે મુશ્કેલીઓ પણ થશે. એટલે આપણે મહારાજ, સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ એ જ લક્ષ્ય રાખીને એમની મોટપ વધે, એમના કાર્યમાં આપણે કઈ રીતે વધારે સારી રીતે સરળતાથી કામ કરી શકીએ, એ આપણે વિચાર હંમેશા માટે રાખવાનો છે.
અને એકબીજાને જેમ કહ્યું કે મહિમાની વાત કરવીને સાંભળવી, અમહિમાની વાત કરવી ને એને સાંભળવી પણ નહીં. એટલે કેટલું બધું સુખ આપણને થઈ જાય, કેટલી બધી શાંતિ થઈ જાય કે સાંભળવી નહીં ને કરવી પણ નહીં. કારણ કે આજે દુનિયાના એકબીજાની આવી વાતો કરવાનો સાંભળવામાં આવે છે. એટલે જ્યારે આપણે એક મોટું લક્ષ્ય લઈને બેઠા છે, એક મોટું કાર્ય લઈને બેઠા છે, એક સિદ્ધાંત આખવા બેઠા છે, ત્યારે આ બધી વસ્તુઓ બહુ ગૌણ છે. અને એ ગૌણ વસ્તુઓને મહત્ત્વ ના આપતા જે વસ્તુ આપણે કરવા બેઠા છે એને જ મહત્ત્વ આપીશું તો ખૂબ મોટો લાભ આપણને થશે અને ખૂબ મોટી શાંતિ પણ આપણને થશે. ત્યારે એ વાત આપણે એ કરવાની કે આજે શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજના જીવનમાં આપણને એ વાત પણ કરી ગયા છે, એમનું જીવન પણ જીવી ગયા છે. એ ખાલી વાત નથી કરી ગયા, એમને આ સિદ્ધાંત માટે પોતાનું જીવન જીવ્યા છે. આ સિદ્ધાંત પ્રસાર કરવામાં પોતે ઘણી ઘણી જાતની સહનતા અને ઘણી જાતના દુઃખો વેઠ્યા છે અને ઘણી મુશ્કેલીઓ પણ વેઠી છે. ત્યારે આપણે પણ એ વિચાર હંમેશા રાખવાનો છે. કારણ કે એ તો મહાન હતા, એ તો પોતે સંકલ્પથી બધું કાર્ય કરી શકે એવા સમર્થ પણ હતા. એક ચપટી વગાડીને કાર્ય કરી શકે એવી શક્તિ પણ હતી. છતાં પણ માનવ જીવનની અંદર આવા મહાન ભગીરથ કાર્યોની અંદર આવા પ્રસંગો આપણા જીવનમાં આવવાના છે. એ એમના જીવનમાં, એ એમના કાર્યમાં એમને પોતે બતાવ્યા છે કે ભાઈ આ માનવ શરીર છે, એટલે માનવ શરીરની અંદર આ જાતના રોગ પણ આવે, આ રીતના કાર્યોમાં આ જાતની મુશ્કેલી પણ આવે, માન અપમાન સુખ દુઃખના પ્રસંગો પણ આવે. માટે એમાં પાછા ન પડો, એની અંદર આપણે નિરાશ ન થઈ જવું, હતાશ ન થઈ જવું, પણ આ કાર્ય કરે રાખવું. આ કાર્યને આગળ આપણે વધારવું છે. કારણ કે આપણે જેને માટે કરવું છે એ બધું આપણી જમે લે છે અને એ આપણા કાર્યની કદર કરે છે. આજે માણસો કદાચ આપણી કદર કરે કે ન કરે એની કોઈ જરૂર નથી. આપણી કદર કરનાર પરમાત્મા બેઠા છે, આપણા ગુરુઓ બેઠા છે. માટે એ આપણી કદર હંમેશને માટે કરતા જ હોય છે, કરે છે. એટલે જે રીતે સરળતાથી, શાંતિથી આપણો કાર્ય થાય એ પ્રમાણે આપણી કેટલીક વખત આપણા મનને પણ ભીડો આપવો પડે છે. મનની ધારેલી પ્રમાણે વસ્તુઓ ન બને એ પણ આ વસ્તુ હોય છે. ત્યારે એ મનનો ભીડો પણ વેઠવાનો કે જેથી કરીને આપણે કેટલી વખત ધારેલી વસ્તુ ન બને અને એ રીતે થાય તો પણ આપણે આપણા આ કાર્યને એ મૂકવાની વસ્તુ નથી. શ્રીજી મહારાજ પોતે આ દુનિયામાં પધાર્યા, એમને પણ પોતાની મૂર્તિ પધરાવવામાં કેટલા બધા મુશ્કેલીના પ્રસંગ છે આપણે જાણીએ છીએ. તો સ્વયં ભગવાન હતા, દરેકના મન ફેરવી શકે એમ હતા, દરેકને કઈ રીતે પોતાનું કાર્ય ધારું કરાવી શક્યા હતા અને કરતા હતા આપણે જાણતા હતા. પણ છતાં આવા પ્રસંગોએ એમને ઘણી વખત પોતે એ રીતના બધાને રાજી રાખીને પણ કામ કર્યું છે. અને કઈ રીતે એમાં સરળતા આવે, કઈ રીતે માણસો એકબીજા પ્રત્યેના પ્રેમમાં વધે, આવી ભાવનાઓથી કામ કર્યું છે. ગઢડામાં ગોપીનાથ પધરાવ્યા ત્યારે પણ આ પ્રસંગો આપણે જાણીએ છીએ. એટલે એવા સમર્થ પુરુષોએ પણ આ કેમ કરીને આપણે બધા સાથે મળીને કાર્ય કરી શકીએ અને એમાં બહુ સારી રીતે થાય એવી રીતે પોતાના જીવનમાં કરી બતાવ્યું છે. ત્યારે આપણે પણ આવા કાર્યોની અંદર એકબીજા પ્રત્યેનો પ્રેમ કેમ વધે, એકબીજાનો મહિમા કેમ વધે અને એકબીજા સરળતાથી કેમ કાર્ય કરી શકીએ એમાં કદાચ કેટલીક આપણા મનના જે કંઈ કારણો છે, અગર મનના જે વિચારો છે એમાં ફેરફાર કદાચ કરવો પડે, કરીને પણ બધાની સાથે મળીને, સાથે ચાલીને આપણે આપણું કાર્ય કરીશું. તેમાં મોટા પુરુષ જરૂર રાજી થશે, ભગવાન પણ રાજી થશે. ત્યારે આ રીતે આજે એક બહુ જ મોટી સેવા આપણને મળી, સેવા મળી છે, બહુ મોટી સેવા છે. એટલે એ સેવા આપણે કરવાની છે. આ દ્વિશતાબ્દી ઉત્સવ મહારાજનો ઉજવો, હવે એમના ગુણાતીત એમના ભક્ત છે એમનો પણ આપણે ઉજવવાનો અને એ કાર્યમાં બધાનો ઉત્સાહ છે. એટલે સુંદર કાર્ય થશે. પણ એ કાર્ય કરવામાં આપણે આ નજર સમક્ષ રાખવાનું છે કે એની અંદર આપણને આવા પ્રશ્નો પણ આવે, પણ એ પ્રશ્નોનું પણ નિવારણ કરીને આપણે એકબીજાના પ્રત્યેની સહાનુભૂતિ રાખીને, સાથ સહકાર રાખી અને આપણે જો સાથે કરશું તો ઘણું મોટું કાર્ય કે આપણે આ મહારાજની ઈચ્છાથી થઈ શકે છે અને કરીએ. ત્યારે એમાં બધાએ ખૂબ ઉત્સાહ પ્રેમ રાખવાનો છે. આ જબરજસ્ત આપણને એક મોટી વસ્તુ મળી. આજે મહારાજે પણ આ પ્રમાણે માનવ સેવાની કાર્યો કર્યા છે, સમાજ ઉદ્ધારના કાર્યો પણ કર્યા છે અને શાસ્ત્રીમાં યોગીજી મહારાજે પણ એ રીતનું કાર્ય કર્યા છે. એ પણ એક આપણું સેવાનું કાર્ય છે અને એ બધા કાર્યોની અંદર પણ આપણે સમાજને કંઈક પણ આ રસ વસ્તુ છે. કારણ કે સામાજિક કાર્યો એની પણ આપણે જરૂર હોય છે અને એ રીતે મહારાજે કરતા હોય છે અને આપણે કરીએ એમાં કોઈ મોટી વાત નથી, પણ એ પણ જરૂરની વસ્તુ છે. પણ મુખ્ય વસ્તુ એ બધાની આપવાની સાથે જેમ આપણે દરેકને એ જાતની મદદ કરીએ, એ જાતના પ્રશ્નોની વાત કરીએ, એમાં આપણે ભાગીદાર થઈએ, એ બધાની સાથે પણ આજે માણસને ધર્મની બહુ જરૂર છે, સંસ્કારની બહુ જરૂર છે અને એ બધાની અંદર ભગવાનમાં શ્રદ્ધા થવી એ બહુ અગત્યની વસ્તુ છે. જો આ બધી વસ્તુ થાય તો ઘણા પ્રશ્નો પછી એની પાસે કદાચ ખાવાનું, પીવાનું, વસ્ત્ર, ઘરેના મકાનો ઓછા હશે તો પણ એ માણસને ખૂબ શાંતિ જીવનમાં રહેશે. કારણ કે સાચી શાંતિ એ ધર્મથી છે, ભગવાનમાં શ્રદ્ધાથી છે.
અને આવા સંતોના સમાગમથી છે. એટલે એ બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ એને સમજણ આવશે તો સમજણથી માણસ પાસે ભલે ભૌતિક સુખ, ભૌતિક કદાચ આ બધા સાધનો નહીં હોય તો પણ માણસ બહુ આનંદથી રહે છે અને બહુ સુખેથી રહી શકે છે. એ પણ એટલી સત્ય હકીકત છે. એટલે આ પણ વસ્તુ આપણે દરેકને આ વસ્તુ સમજવાની, સમજાવવાની પણ જરૂર છે કે થોડામાં પણ આપણે કેમ આપણું કાર્ય ચલાવી શકીએ. શ્રીજી મહારાજે એવો આદેશ શિક્ષાપત્રીમાં આપણને આપ્યો છે અને આપણા જીવનમાં એવું નિર્વ્યસની કરવાની વાત કરી છે, આવક પ્રમાણે ખર્ચ કરવાની કરી છે, મહોત્સવ ઓછા કરવાની વાત કરી છે, સાદું જીવન જીવવાની વાત કરી છે. આવા ઘણા વાતો આપણને આપી, પણ એ આજે આપણે ભૂલીને પછી ગમે તે રીતે કરીએ એટલે આપણા પ્રશ્નો ઊભા થાય અને એ પ્રશ્નો આપણે એ રીતે દુઃખના કારણ બને છે. તો આ બધી વસ્તુને પણ આટલું જ લક્ષ્ય રાખવાનું છે કે આપણે એટલા બધા એ રહીએ કે જેથી કરીને આપણે પોતે આપણા જીવનમાં કઈ રીતે સુખી થઈએ. આપણી પાસે જે કંઈ સાધન છે એટલા સાધનોથી જ આપણે સારા સુખી થઈ શકીએ. એ પણ આપણે એક વસ્તુનું એક આપણે જીવનની અંદર ઘડતર કરવાની જરૂર છે અને આપણે બહુ જ આપણી જેટલી મર્યાદિત જો આવક હોય તો મર્યાદિત પ્રમાણે આપણે એનો આ પ્રમાણે ખ્યાલ કરીને કામ કરવું જોઈએ કે જેથી કરીને આપણે વાંધો ના આવે અને આપણે આ જીવનમાં દુઃખ ન મળે. અને એ માટે શ્રીજી મહારાજે તો આપણને બહુ જ મોટી કળાઓ આ જીવન જીવવાની શીખવી છે અને સંતોએ પણ શીખવી છે અને આપણને એ વાત પણ આપી છે. તો આજે આપણે એટલું જ ભગવાન શ્રીજી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર ખૂબ સુખ શાંતિ રહે અને આ વાત જે આપણને મળી છે બીજાને આપવી છે અને બીજા તરફ આપણે મૂકવી છે. એટલે જેમ ડૉક્ટર સ્વામી આપણને એક કામ આ વાત આપી કે ભાઈ આટલી 1000 માણસ વાત કરશે તો એ ગણે. આજે 5 જ શાસ્ત્રી મહારાજે 5 જ સંતો હતા, 5 જ સંતોએ વાત મૂકી તો આજ કેટલા માણસો સુધી પહોંચી છે. તો એવી જ વાત જો આપણે પણ એક ડરતાપૂર્વક આપણી વાત કોઈ સાંભળશે નહીં સાંભળે, માનશે નહીં માને, એ બહુ વિચાર કરવાની જરૂર નથી. આપણે વાત કરવી છે. સારી વાત છે કે જ્યારે ધીરે ધીરે પણ લોકોને એ થશે, કારણ કે આ છે વસ્તુ છે સાચી છે, દવા સાચી છે, રોગને લાગુ પડી છે, ધીરે ધીરે અસર થશે પણ રોગ નાબૂદ થશે. એમ આ વાત ભગવાનની છે, સિદ્ધાંતિક વાત છે. એટલે એ ધીરે ધીરે માણસને જરૂર અસર થાય છે. એને વાર લાગે, સમય લાગે, પણ આપણે આંકડા ઉતારવાથી કેમ થતું નથી અને નહીં થઈ શકે એમ નિરાશ થઈએ. પણ એવા નિરાશા થવાની જરૂર નથી. આ વાત સત્ય સનાતન છે. ધર્મ એ દરેકને માટે જરૂર છે અને એનો ખોરાક છે. એનાથી જ સર્વને શાંતિને સુખ થયેલું છે. ભગવાનમાં શ્રદ્ધાની પણ જરૂર છે. આવી રીતે આપણો આ સિદ્ધાંત જે અક્ષરને પુરુષોત્તમનો છે એ પણ સત્ય સનાતન છે. તો એને પ્રવર્તાવવાની અંદર આપણે પણ ધીરજ, હિંમત, બળ અને આપણા પુરુષાર્થ, પ્રયત્ન એને બરોબર કરતા રહીએ અને સાથે મળીને એકબીજાનો મહિમા સમજીને અગન સુખ જોગી બાપાના સિદ્ધાંત અનુસાર આપણે કરીએ કે જેથી કરીને આપણને ખૂબ બળ, સુખ, શાંતિ પ્રાપ્ત થાય. ફરીથી પણ આ જે મહેસાણાની અંદર આ બધા ખૂબ દૂર દૂરથી દેશ પરદેશની ખૂણે ખૂણેથી પધાર્યા છે અને ખૂબ આનંદ પણ થયો છે. આ બધાએ આવો જે લાભ લીધો છે અને જેથી કરીને આપણા જીવનમાં પણ ખૂબ શાંતિ રહે, ભગવાન આપણા બધા ઉપર ખૂબ ખૂબ રાજી થાય અને આપણે સર્વ પ્રકારે આ શાંતિ પ્રાપ્ત થાય અને આખા દુનિયાની અંદર એક ધર્મનું વાતાવરણ બને, આખી દુનિયામાં એક શાંતિ પ્રસરે. એ પણ આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. કારણ કે આ વખતે આપણે જાણીએ છીએ કે જ્યોતિષીઓએ કહ્યું છે કે આ વર્ષ બહુ ઉપાધિવાળું છે, પણ આપણે જ્યોતિષના જ્યોતિષ ભગવાન એને પણ પ્રાર્થના કરીએ. અને કાલે યજ્ઞ કર્યો ત્યારે પણ પ્રાર્થના કરી હતી. વિશ્વ શાંતિનો યજ્ઞ છે કે જ્યોતિષના જ્યોતિષ ભગવાન છે. એટલે જે કંઈ એવું બધું હોય એનો ફેરફાર કરીને બધાને શાંતિ રહે, સુખ રહે, આનંદ રહે, સર્વ દુનિયામાં રહે, સર્વ પ્રજામાં રહે. ગુજરાતમાં આપણા તમે આવ્યા છે ના આવ્યા બધાને માટે શાંતિ થાય એ પણ આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. આજે મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર આવો એક ભવ્ય સમારંભ થયો છે એ બહુ મોટી વાત છે. કારણ કે અહીંયા બહુ થોડા માણસ, આપણા જે ભાઈઓ છે એ ઘણા થોડા છે, પણ અમારા ભગવત પ્રસાદ સ્વામી એનો ખૂબ પુરુષાર્થ છે. એમની સાથે એના જે સ્થાનિક હરિભક્તો છે એમનો પણ એટલો પુરુષાર્થ છે અને એને લઈને કહે છે ને દત્તાજીને મદદ કરે મોરારી, એ આપણે દાખલો અહીંયા જોવા મળ્યો છે. આટલી મોટી માનવ મેદની જે અહીંયા ભેગી થઈ છે એમાં આજે 5-25 માણસોએ આ કાર્ય કર્યું અને એની અંદર આપણને કેટલો મોટો સહકાર પણ મળ્યો કે આખા ગામનો કે અહીંયા આગળ આ જિલ્લા પ્રમુખ આપણે આત્મારામ બેઠા છે એમના તરફથી, અહીં મ્યુનિસિપાલિટી તરફથી, બીજા બધા વેપારીઓ તરફથી, ગામના માણસો તરફથી કે દરેકે દરેક મનુષ્યો તરફથી, સાગર ડેરી તરફથી કે બીજા ઉતારા, પાણી, પાગરણ, જે જાતની વ્યવસ્થા જોઈએ એ બધી જે મળી છે. એનું કારણ કે આ ભગવાન છે જ્યારે દયા કરે ત્યારે બધું સાનુકૂળ થાય છે. ત્યારે આ બધું કાર્ય એમાં ભગવાનની આપણા પર કૃપા છે તો આ બધી વસ્તુ થઈ છે. પણ એ ભગવાનની કૃપા અને વધારે સારી રીતે આપણે મેળવી શકીએ એમની ભક્તિ કરીને, એમના કાર્યને આગળ વધારીને, એમના સિદ્ધાંતને આગળ વધારીને આપણે કરી શકીએ તો ફરીથી પણ આ કાર્યમાં જે બળ્યા છે, જેનો સહકાર છે, કલ્યાણ રહે, સર્વના જીવન સુખ શાંત પ્રાપ્ત થાય એ જ પ્રાર્થના.
દેશ વિદેશના મંડળના ભક્તોએ તેમજ મંદિરના સંતોએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કર્યા. પૂજ્ય ભગવત પ્રસાદ સ્વામીએ આ આયોજનમાં સહાય કરનાર સૌનો આભાર માન્યો. ત્યારબાદ જિલ્લાના માધ્યમિક શિક્ષણના ચેરમેન શ્રી મોતીભાઈ એમને પણ આ બધી સ્કૂલોમાં રજા રાખવા માટેનો ખૂબ સારો સહકાર આપ્યો છે, તો એમનો પણ આપણે આભાર માની છીએ. મળી છે તો આ પ્રસંગે એમનો આભાર માની છીએ. ત્રીજી હાઈસ્કૂલના નરેન્દ્રભાઈ શાહ તેમણે પણ ખૂબ સહકારપૂર્વક આપણને હાઈસ્કૂલ આપી છે, એમનો આભાર માની છીએ. પ્રમુખ તથા સમિતિના કારોબારીના સભ્યોનો આપણે ખૂબ આભાર માની છીએ. કૃષ્ણ સોસાયટીમાં એક વાડી છે, ત્યાં આગળ તમારા મહેસાણા જિલ્લાના કાર્યકરોને રહેવા માટે 15 દિવસ માટે એ વાડી મળી છે, તો એમનો પણ ખૂબ આભાર માની છીએ. કે મારે સ્વામીજીને અત્યારે મારા ઘરે પધરાવા છે, તો એમણે પણ સ્વામીજીને ખૂબ સન્માન્યા છે, ખૂબ સ્વાગત કર્યું છે. તો એ મહેન્દ્રભાઈનો પણ આ સ્વાગત સમિતિ વતી જન્મજયંતિ સમિતિ વતી આભાર માનું છું. તદુપરાંત ડોક્ટર જી કે પટેલ કે જેમણે પહેલેથી છેલ્લા 12 મહિનાથી અત્યાર સુધીના બધા જ કાર્યક્રમમાં એમનો આપણે આભાર માની છીએ. તદુપરાંત જિલ્લા પંચાયતમાં રહેલા નાયક સાહેબ એમણે તો અનંત આપણે સહકાર આપ્યો છે, તો આપણે અત્યારે એમનો આભાર માનીશું. પાછળવાળા એમણે પોતાની દુકાનોમાંથી એક દુકાન આપણને સેવા માટે ખૂબ સારી રીતે આપી છે, તો આપણે એમનો પણ અત્યારે આભાર માની છીએ. આ કાર્યક્રમની સફળતામાં અત્યાર સુધીના અનુભવમાં એક જ વસ્તુ જોવા મળી કે પહેલેથી અત્યાર સુધીમાં આ કાર્ય કેમ બન્યું એ કોઈ અમે અથવા તો સત્સંગીઓ નક્કી કરી શકતા નથી. આ કાર્યમાં કેવળ સ્વામીની જ કૃપા છે. પરદેશથી સ્વામીજીનો કાગળ આવેલો ત્યારે કહ્યું કે તમે જે સંકલ્પ કરશો એ મહારાજ પૂરા કરશે. તો ખરેખર અત્યાર સુધીના જે સંકલ્પો કર્યા છે એ તમામ સંકલ્પો ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજે દિવ્ય સ્વરૂપે આપણને પૂરા કર્યા છે. તો આજે આ સમયના જે કંઈ આપને અહીંયા આગળ સમયમાં વધારા છો એમાં આપને ઉતારવામાં તકલીફ પડી છે અથવા જમવામાં પાણીમાં કોઈ તકલીફ પડી હોય તો આજે સમિતિ વતીથી આપ સર્વની માફી માંગુ છું, ક્ષમા યાચું છું. અને મારી કંઈ અમારા કાર્યકરો તરફથી કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય, કોઈ પણ પ્રકારનું ભૂલાઈ ગયું હોય તો આપ ઉદાર દિલે અમને માફી આપશો અને આપ સૌ આવી રીતે અમને ઉત્સાહિત કરશો. વધારે તો આ સમયમાં આપના દૂર દૂરથી આપ બધા દર્શન માટે અને અહીંયા આગળ ઉત્સવમાં લાભ લેવા માટે પધારા, એટલે આપનો ખરેખર આભાર છે કે જો આપ ન હોય તો સમયો પણ નિષ્ફળ થાય. એટલે આપે ખરેખર શોભાવ્યું છે, તો આપનો બધાનો ખૂબ સહકાર છે, તો આપનો બધાનો આભાર માની હું વિરામ માંગુ છું. સંતો અને ભક્તોએ અનેક દીપ પ્રગટાવી અક્ષર પુરુષોત્તમ મહારાજની અને સ્વામીશ્રીની આરતી ઉતારી.